શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 4થા શ્લોકનો અર્થ છે, મનુષ્ય ન તો કર્મનો આરંભ કર્યા વિના નિષ્કર્મતાને પ્રાપ્ત થાય છે અને ન તો કર્મોના ત્યાગ માત્રથી સિદ્ધિને પ્રાપ્ત થાય છે. આ કર્મયોગમાં કર્મ કરવું અત્યંત આવશ્યક છે, કારણ કે નિષ્કામ ભાવથી કર્મ કરવાથી જ કર્મયોગની સિદ્ધિ થાય છે. આ સિદ્ધિ મનુષ્યને કર્મ કર્યા વિના નથી મળી શકતી. મનુષ્યના અંતઃકરણમાં કર્મ કરવાનો જે વેગ વિદ્યમાન રહે છે, તેને શાંત કરવા માટે કામનાનો ત્યાગ કરીને કર્તવ્ય કર્મ કરવું આવશ્યક છે. કામના રાખીને કર્મ કરવાથી આ વેગ દૂર થતો નથી, ઉલટાનો વધે છે. કર્મયોગનું આચરણ કરવાવાળો મનુષ્ય કર્મોને કરતો રહીને જ નિષ્કામતાને પામે છે. જે સ્થિતિમાં મનુષ્યના કર્મો અકર્મ બની જાય, અર્થાત બંધન કરતા નથી થતા, તે સ્થિતિને નિષ્કર્મતા કહે છે. કામનાથી રહિત થઈને કરવામાં આવેલા કર્મોના ફળ આપવાની શક્તિનો એવી રીતે સર્વથા અભાવ થઈ જાય છે, જેવી રીતે બીજને શેકવાથી અથવા બાફવાથી તેમાંથી ફરીથી અંકુર ફૂટવાની શક્તિ સર્વથા નષ્ટ થઈ જાય છે. આથી નિષ્કામ મનુષ્યના કર્મોમાં ફરીથી જન્મ મરણના ચક્કરમાં ઘૂમવાની શક્તિ નથી રહેતી. કામનાનો ત્યાગ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે બધા જ કર્મો બીજાઓની સેવા માટે કરવામાં આવે, પોતાના માટે નહીં. કારણ કે કર્મ માત્રનો સંબંધ સંસાર સાથે છે અને પોતાના સ્વરૂપનો સંબંધ પરમાત્મા સાથે છે.